ધોરણ 6 ગણિત, જેમાં આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય તેનો આજે અભ્યાસ કરીશું. સંખ્યાઓ વિશે આપણે જ્યારથી શાળામાં અભ્યાસ કરતા શીખ્યા અને દરેક ધોરણમાં આપણે ગણિત વિષયમાં સંખ્યાઓ સાથે રમત સાથે ગણિત શીખ્યા છીએ. ટૂંકમાં કહીએ તો ગણિત વિષય સંખ્યા વગર શક્ય નથી. એટલે જ અહીંયા આપણું પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તો થોડી સમજૂતી જોઈએ તો લોકો ગણતરી માટે હાથની આંગળીઓનો ઉપયોગ કરતા હતા અને એમાંથી જ કદાચ 10 સુધીઓની સંખ્યાઓનો ઉદ્ભવ થયો હોય. જેમ કે આપણી આંગળી 10 છે તો એ 10 આંગળીઓમાંથી જ ધીમે ધીમે સંખ્યાઓનો ઉપયોગ કરતાં બરાબર સંખ્યા ઉદ્ભવી. એની પહેલાં શું હતું તો કે ચિહ્ન, અમુક નિશાનીઓનો ઉપયોગ કરતા હતા. નિશાનીઓનો ઉપયોગ કરતાં પછી છેવટે જેમ જેમ મનુષ્યની બુદ્ધિ વિકસી એમ એણે નવા સાધનો બનાવ્યા. એમ ગાણિતિક ક્ષેત્રે અને બીજા ક્ષેત્રે પણ વિજ્ઞાન ક્ષેત્રે જેમ કે એમાં પણ ઉત્તર નવું શોધ થતી ગઈ. એમ અહીંયા આપણે અંકોની ગણિતની બરાબર વાત કરવાની છે. તો ધીમે ધીમે ગણતરીની પદ્ધતિઓમાં વિકાસ થતો ગયો. આરબોએ ગણિતને વિકસાવવામાં મોટું યોગદાન આપ્યું. આરબો છે બરાબર, એમનું ગણિતને વિકસાવવામાં મોટું યોગદાન છે, જે આગળના ધોરણોમાં એટલે કે આવનારા ધોરણોમાં તમને ગણિતનો વિશે થોડો ઘણો ખ્યાલ આવશે. આરબોમાં નહીં પણ ગણિત વિશે આપણે જે ગણતરીઓ કરીએ છીએ તે પદ્ધતિ એને આપણે હિન્દુ અરેબિક પદ્ધતિ તરીકે બરાબર પ્રચલિત ગણીએ છીએ. એટલે કે આપણે જે ગણિત ભણીએ છીએ અથવા તો ગણતરીમાં ઉપયોગ કરીએ છીએ એવા ગણિતને આપણે જે કાંઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ એ છે આપણી હિન્દુ અરેબિક પદ્ધતિ. હિન્દુ અરેબિક પદ્ધતિ આરબોમાંથી આવી એટલે અરેબિક. વર્ષો સુધી ગણતરીની પદ્ધતિઓમાં શોધખોળો થતી ગઈ અને તેનો વિકાસ થતો ગયો. આજે તેના ફળ સ્વરૂપે આપણને ઘણી બધી મોટી સંખ્યાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેમ કે કરોડ, 10 કરોડ, એનાથી આગળ જઈએ તો ખર્વ, નિખર્વ, બરાબર. એવી રીતે આગળ પણ આપણે અભ્યાસ કરીશું. તો આ હતી સમજૂતી. અને હવે આગળ જોઈએ સંખ્યાઓમાં જે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે તે, અને આ ધોરણ 6 અને આગળના ધોરણોમાં પણ તમને જે કામ લાગવાની છે તે માહિતી. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4થી શરૂ કરી અસંખ્ય સુધી હોય છે. અસંખ્યને આપણે અનંત શબ્દ પણ કહીશું. ટૂંકમાં કહેવાનો મિનિંગ છે કે તેનો કોઈ અંત આવતો નથી. હું તમને એમ કહું કે કોઈ એક એવી સંખ્યા કહો કે જે સૌથી છેલ્લી હોય તો એ કહી શકાય નહીં, કારણ કે સંખ્યાઓ અસંખ્ય છે, અનંત છે, તેનો કોઈ અંત આવતો નથી. એટલા માટે અહીંયા કીધું 1, 2, 3, 4થી અસંખ્ય સુધી અથવા તો અનંત સુધી. હા, પણ શરૂઆત 1થી થાય છે એટલે અહીંયા લખ્યું છે કે 1 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. હા, હવે એના પછી જોઈએ બરાબર તો પૂર્ણ સંખ્યાઓ આવે છે. પણ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ, એ પણ યાદ રાખજો. હવે પૂર્ણ સંખ્યામાં જોઈએ તો આ જે પ્રાકૃતિક સંખ્યાના જે કંઈ સભ્યો છે બધા જ પૂર્ણ સંખ્યામાં આવી જાય. પરંતુ આમાં જો એક વસ્તુ ઉમેરાતી હોય તો એ છે આપણો લાડવો, એટલે કે શૂન્ય, બરાબર. અહીંયા ગણપતિ દાદાનો લાડવો પ્રસાદી રૂપે પૂર્ણ સંખ્યામાં આવે છે. એટલે પૂર્ણ સંખ્યાની જ્યારે વાત આવે ત્યારે આવશે 0, 1, 2, 3, 4થી અસંખ્ય સુધી અથવા તો અનંત સુધી. અહીં પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે
અસંખ્ય છે, એટલે અહીં પણ સૌથી મોટી સંખ્યા મળશે નહીં. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, કારણ કે તેની શરૂઆત શૂન્યથી થઈ, એટલે સૌથી નાની શૂન્ય કહેવાશે. એટલે કે ખાલી જગ્યા કે વિકલ્પમાં પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કે શૂન્ય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કે 1. હવે અહીંયા જોઈએ તો મેં અહીંયા સમજાવ્યું તે જ રીતે છે. બંને પ્રકારની સંખ્યાઓમાં મોટી સંખ્યા મળશે નહીં. મોટી એટલે સૌથી મોટી, સૌથી મોટી સંખ્યા મળશે નહીં, કારણ કે તે અનંત સુધી વિસ્તરેલ છે, તેમાં છેલ્લી સંખ્યા મળશે નહીં. એટલે કોઈ એક સૌથી મોટી શોધવા જાઓ તો પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યામાં મળી શકે નહીં. બરાબર છે. આગળની સ્લાઇડ જોઈએ તો અહીંયા તમને જે આપણે અભ્યાસ કરવાનો છે અને આપણા પાઠ્યક્રમમાં જે બે પદ્ધતિ વિશે શીખવાનું છે, તો એને આપણે સ્થાન કિંમત સાથે વ્યવસ્થિત સમજી શકીએ તેના માટે અહીંયા એક ચાર્ટ બનાવેલો છે. પહેલું છે ભારતીય સંખ્યા પદ્ધતિ, એટલે કે આપણી જે લેખન પદ્ધતિ છે એ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, જેમાં આપણે દરેક અંકની સ્થાન કિંમત પણ શીખીશું અને તેનું વાંચન પણ શીખીશું. બરાબર. તો અહીંયા તમને જોશો તો કે એક સંખ્યા આપી છે 6, 5, 3, 2, 1, 4, 8, 9. બરાબર. અહીંયા આપણે અલ્પવિરામ વિશે પણ ધ્યાનમાં લેવાનું છે, કારણ કે એ પણ આપણા પાઠ્યક્રમમાં છે. તો શરૂઆત કરીએ તો તમે અગાઉના ધોરણમાં પણ લાખ 10 લાખ સુધી સંખ્યાઓનો અભ્યાસ તો કર્યો જ છે, એટલે તમને ખ્યાલ જ હશે. પણ કોઈપણ સંખ્યાના વાંચન માટે તેની સ્થાન કિંમત આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈપણ સંખ્યા લખવી કે વાંચવી હોય તો તમને જો એની સ્થાન કિંમત ખ્યાલ હોય તો તમે ઝડપથી અને સરળતાથી વાંચી કે લખી શકો. બરાબર છે. તો અહીંયા 9 એ સૌથી છેલ્લે છે, એટલે એ એકમના સ્થાને છે. ક્યાંથી જોવાનું છે? જમણી બાજુથી, ડાબી બાજુ. બરાબર. તો 9 એ એકમ, 8 છે એ દશક, 4 છે એ સોના સ્થાને છે, એની પછી 1 છે એ હજારના સ્થાને છે, પછી આવે છે 2, તો 2 એ આપણો 10,000ના સ્થાને છે. હવે 10,000 સુધીની સંખ્યાઓ થઈ. હજી આપણી પાસે 3, 5 અને 6 છે. તો 3ની સ્થાન કિંમત આપણે લઈએ તો એ લાખ થશે. એટલે કે હું એમ કહું 3ની સ્થાન કિંમત કેટલી, તો કે 3 લાખ. બરાબર. પછી 5, તો 5 એ 10 લાખના સ્થાને છે, એનાથી આગળ કરોડ. બરાબર. તો 6 છે એ કરોડ સુધી, બરાબર, સ્થાન કિંમત ધરાવે છે. અને એનાથી આગળ જઈએ તો આવે 10 કરોડ, ખર્વ, નિખર્વ. બરાબર. 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, એવી રીતે. હવે આ જે સંખ્યા આખી બની એનું વાંચન કરવું હોય તો સ્થાન કિંમતના આધારે આપણે જો સમજી શકતા હોઈએ સ્થાન કિંમતને તો ઝડપથી વાંચી શકીએ. જેમ કે આ આખી સંખ્યાનું વાંચન 6,53,21,489 છે. બરાબર. ફરીથી 6,53,21,489. અહીંયા પણ મેં જેમ અલ્પવિરામ છે તે જ રીતે જ લખ્યું છે, જેથી તમને ખ્યાલ આવે. હવે અલ્પવિરામ વિશે મેં તમને કીધું, અને અહીંયા આપણા સ્વાધ્યાયમાં પણ એની વિશે અને પરીક્ષામાં પણ પૂછાય છે. તો એનું અલ્પવિરામને મૂકતી વખતે ભારતીય સંખ્યા પદ્ધતિ અને એની પછી જે આપણે શીખવાની છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ, બેમાં થોડો તફાવત છે. સૌથી પહેલાં ભારતીય સંખ્યા પદ્ધતિ જોઈ લઈએ, પછી આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ જોઈશું. હવે અહીંયા તમે જોશો તો સૌથી પહેલું અલ્પવિરામ પાછળની બાજુથી સંખ્યાના અંતથી, એટલે કે જમણીથી ડાબી બાજુ તરફ જ 9, 8, 4 એટલે કે એકમ, દશક અને 100 પછી પહેલું આપણું અલ્પવિરામ આવે છે. એટલે કે પહેલું અલ્પવિરામ 3 અંક પછી અને પછી 2 અંકોએ અલ્પવિરામ મૂકવામાં આવે છે.
એ છે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ. એટલે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પહેલું અલ્પવિરામ 3 અંકે અને પછી 2 2 2 2 2. બરાબર. હવે આપણે જે નવું તમે પરિચયમાં જોવાના છો અને શીખવાના છો તે છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અથવા આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. બરાબર, કે જે આંતરરાષ્ટ્રીય લેવલે ઉપયોગમાં આવતી હોય, જેમાં આપણે મિલિયન, બિલિયન, ટ્રિલિયન આવા શબ્દો તમે યુટ્યુબ, બરાબર, કે ડોલર કે વ્યવસાયને લગતા ચેનલો, ન્યૂઝપેપરોમાં જોયા હશે. તો અહીંયા આપણે એ જ શીખવાનું છે. તો અહીંયા પણ એક સંખ્યા છે જેને 5 4 3 2 6 9 7. બરાબર. હવે આનું વાંચન જોઈએ તો આ તો સ્થાન કિંમત એકમ, દશક, 100, 1000, 10,000ની જેમ જ છે, પણ થોડું વાંચનમાં ફેરફાર છે, એ ખાસ ધ્યાન આપજો. તો આખી સંખ્યાને આપણે પહેલાં વાંચતા શીખીએ અને સમજીએ અલ્પવિરામ સાથે. બરાબર. તો આખી સંખ્યા તમારી બનશે, પણ પહેલાં અલ્પવિરામ જોઈએ. તો પહેલું અલ્પવિરામ એકમ, દશક, 100. બરાબર, 3 અંકે છે. અને બીજું અલ્પવિરામ પણ એકમ, દશક, 100 કેટલા અંકે છે? 3 અંકે છે. એટલે ટૂંકમાં 3 અંકોએ અલ્પવિરામ આવે છે. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંકોએ અલ્પવિરામ આવે છે. ખ્યાલ આવ્યો? હા. હવે આ સંખ્યાને વાંચવી હોય, શબ્દોમાં લખવી હોય તો શું કરીશું? 5 મિલિયન, આ જે 3 અંકો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, એની પછી જે 10 લાખના સ્થાને હોય એ આપણું મિલિયન બને છે. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું, 2 અલ્પવિરામ પછીની સંખ્યા એ મિલિયનમાં બોલાશે. કદાચ અહીંયા 15 હોત તો 15 મિલિયન થાત, પણ અહીંયા 5 છે તો 5 મિલિયન. હવે જે થોડું નવીન છે એ છે આને આપણે 4,32,000 વાંચતા ક્યાં? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આખી સંખ્યાને એક સાથે 1000માં વાંચવાની છે. એટલે આ કેટલી થઈ? તો કે 432,000. ખ્યાલ આવ્યો? અને એની પછી જે આપણે જેમ વાંચીએ છીએ એકમ, દશક, 100માં, બરાબર, તો 697 અહીંયા લખેલું છે, જોઈ શકો છો. તો આખી સંખ્યા ફરીથી વાંચીએ જે અહીંયા લખી છે તે પ્રમાણે. બરાબર. તો 5,432,697. ખ્યાલ આવ્યો? એટલે કે એકમ, દશક, 100 પછીનું જે 3 અંકોનું વચ્ચેનું અલ્પવિરામ હશે, બરાબર, એને આપણે 1000નું એક સાથે વાંચવાનું છે. 432 કે 432, બરાબર, એમાં ફેર પડે છે. એટલે એ ખાસ યાદ રાખજો કે પહેલું 2 અલ્પવિરામ પછીનો જે અંક છે એ મિલિયન, અને પછીનું જે 3 અંકોની જોડી છે એને એક સાથે 1000માં વાંચવાની છે. એટલે આખી સંખ્યાનું વાંચન 5,432,697 થાય છે. ઓકે. હા, હવે આવે છે સંખ્યા વિસ્તારમાં લખતા શીખવાનું. એના માટે તમને શબ્દ થોડો નવીન લાગશે, પરંતુ આવું તમે બરાબર શીખેલા જ છો. બસ હવે થોડું નવીન એ છે કે સ્થાન કિંમત પ્રમાણે જે વિસ્તારમાં લખતા હતા એમાં એક સ્ટેપ થોડું નવું થાય છે. અહીંયા એક સંખ્યા આપી છે 73,456. તો તમે આવી રીતે પહેલાં વિસ્તારમાં લખતા હતા. તો કે ટૂંકમાં અહીંયા શું કરેલું છે? સ્થાન કિંમત પ્રમાણે સંખ્યાઓ શૂન્ય સાથે લખી કે 6 એકમના સ્થાને એટલે 6, 5 દશકના સ્થાને એટલે 1 શૂન્ય, 400ના સ્થાને એટલે 2 શૂન્ય, 3000ના સ્થાને એટલે 3000, અને 7-10,000ના સ્થાને એટલે 4 શૂન્ય થાય એટલે 70,000 થયા. હવે સંખ્યાના વિસ્તારમાં આપણે ફક્ત અહીંયા સુધી નહીં, પણ એની પછી એક સ્ટેપ નવું પડે છે. એ ફક્ત એ છે કે એકની સાથે જેટલા શૂન્ય હોય એ સ્થાન કિંમત પ્રમાણે અલગથી ગુણાકારમાં લખવાના. એટલે એકમથી સમજીએ તો 6ની સાથે કંઈ ના હોય તો 6 × 1 એટલે 6 × 1 = 6 થઈ ગયા. 5 × 10 એટલે 50,
4 ગુણ્યા 100, બરાબર. 100ના સ્થાને છે એટલે 100, અહીંયા 1000ના સ્થાને છે એટલે 1000, એટલે અહીંયા ગુણાકાર કરો તો પણ જવાબ તો તમને આ જ મળવાનો છે. એટલે અહીંયા થઈ ગયા 100 ગુણ્યા 3, બરાબર, અને 10,000 ગુણ્યા 7. પણ આ દરેક સંખ્યાનો જે ગુણાકાર પછી જે વત્તા કરવાનું છે એ ભૂલવાનું નથી. એટલે હવે બીજી સંખ્યા વિસ્તારમાં જોઈએ તો અહીંયા આપ્યું છે 6,12,304. તો 6 છે, બરાબર, એ લાખમાં છે એટલે જો 5 શૂન્ય આવ્યો, પછી 1 10,000માં, પછી 2 2,000માં, 3 300, શૂન્ય છે તો એ 10ના સ્થાને છે એટલે એની કિંમત તો શૂન્ય જ થવાની, અને અહીંયા છેલ્લે 4. હવે એને લાખ પ્રમાણે જે કાંઈ સ્થાન કિંમત થતી હતી એને આપણે ગુણાકારમાં લખવાનું છે આવી રીતે. એટલે અહીંયા થઈ ગયું 6 ગુણ્યા 1 લાખ વત્તા, પછી 1 1 શૂન્ય ઘટતું જશે, બરાબર. એવી રીતે પણ તમે કરી શકો. 1 ગુણ્યા 10,000, જો અહીંયા 5 શૂન્ય લાખમાં હતા તો અહીંયા 4 શૂન્ય થઈ ગયા, પછી આ 2 પકડીએ તો 1,000. ટૂંકમાં અહીંયા એકમ, દશક, 100,000, 10,000, લાખ જે રીતની સ્થાન કિંમત હોય એ રીતે તમારે શૂન્ય લગાડવાના છે. એની પછી 300 હતા તો 3 ગુણ્યા 100, શૂન્ય છે 10ના સ્થાને છે તો વત્તા 0 ગુણ્યા 10. એટલે જો આનોય ગુણાકાર કરો એટલે છેલ્લે કિંમત તો 10 ગુણ્યા 0 શૂન્ય જ થાય, કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય જ થાય. વત્તા 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4. તો આ તો આપણો કોઈ પણ સંખ્યાનો વિસ્તાર, બરાબર. હવે એમાં આગળ જોઈએ તો દરેક અંકની સ્થાન કિંમત આપણે આપેલી સંખ્યામાં જોઈ લઈએ. તો મેં અહીંયા પણ સમજાવી દીધું, ફરીથી સમજીએ નવા ઉદાહરણ સાથે. તો 8,64,972, તો એમાં 8 છે એની કિંમત થઈ જાય એકમ, દશક, 100,000, 10,000, લાખ, એટલે અહીંયા થઈ ગઈ 8 લાખ. તો 6 છે એ 60,000, 4 છે તો એના 4,000 થશે, 9 છે તો 900, 7 છે તો 70, કારણ કે એ દશકના સ્થાને છે, અને 2 એકમના સ્થાને એટલે 2ની 2. તો આ તો વિસ્તાર અને સંખ્યાની સ્થાન કિંમત. હવે આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂરો. બહુ સિમ્પલ સ્વાધ્યાય છે, તમે જે કંઈ સમજ્યા બરાબર એ પ્રમાણે જ, બરાબર, થોડું વધારે સમજીને આગળ વધવાનું છે. અહીંયા તમારા મિલિયન વિશે 9 આવે છે, તો ગોખ્યા વગર બરાબર આગળ વધીએ તો 1 લાખ એટલે કેટલા? 10,000. તો 10,000 એટલે એમાં કેટલા શૂન્ય હોય? તો કે 10,000માં શૂન્ય હોય 4. કેટલા હોય? 4 શૂન્ય હોય, બરાબર. એટલે લાખ કરવા હોય તો આપણે 1 શૂન્ય હજી ઉમેરવું પડે, અને 1 તો ઉમેરવો જ પડે, એટલે અહીંયા થઈ ગયા 10. 10,000 ખબર પડી? એટલે 10,000ની 10 વખત જોડી લાવો, સરવાળો કરો તો તમને 1 લાખ મળે. 1 મિલિયન એટલે બરાબર 100,000. 100,000 એટલે 1000ની પાછળ 1 શૂન્ય, એટલે 100 એટલે 2 શૂન્ય, અને 1000ના 3 શૂન્ય, એટલે થઈ ગયા 5 શૂન્ય, બરાબર. તો મિલિયન એટલે હું આગળ સમજાવતીમાં પણ સમજાવ્યું કે 1 મિલિયન એટલે તમારા થાય 10 લાખ, બરાબર. તો અહીંયા 10 લાખ કરવા માટે આપણે 10નું 1 શૂન્ય મૂકીશું, બરાબર. 10 લાખ અહીંયા આપેલા છે અને સામે 1 કરોડ આપ્યું છે, તો કેટલા? તો કે અહીંયા 10 વખત 10 લાખ કરો એટલે તમારા 1 કરોડ થશે. હવે 1 કરોડ, તો જુઓ 1 કરોડ એટલે કેટલા લાખ થાય છે? 100 લાખ, કારણ કે 10 વખત 10 લાખ ને. તો અહીંયા મિલિયન કેટલા થાય? તો કે 10 મિલિયન, કારણ કે 1 મિલિયન એટલે 10 લાખ, તો 10 મિલિયન એટલે 1 કરોડ, એટલે આ ખાલી જગ્યામાં આવશે 1 કરોડ બરાબર 10 મિલિયન. એની પછી છે 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો જુઓ આગળ મેં સમજાવ્યું તે રીતે અહીંયા આવે છે 1 મિલિયન બરાબર 10 લાખ. આ ખાસ યાદ રાખજો, એટલે મિલિયન અને આપણી સંખ્યાઓ જે અગાઉ શીખ્યા છે એના તમને સમજી શકશો. બીજો પ્રશ્ન જોઈએ તો યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. 73,75,307. આ જે શબ્દોમાં સંખ્યા છે એને આપણે વ્યવસ્થિત રીતે બરાબર
સાચા સ્થાને અલ્પવિરામ મૂકવાનું છે. તો મેં તમને સમજૂતીમાં સમજાવ્યું હતું તે રીતે આપણે અહીંયા લખ્યું છે 73,75,307. હવે આ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખાય છે, એટલે જો એકમ દશક સો પહેલું અલ્પવિરામ 3 અંકે અને પછી 2 અંકે. ખ્યાલ આવ્યો? બીજું જોઈએ 9,05,41,000. બરાબર? તો 9 કરોડ છે એટલે કરોડની પાછળ કેટલા શૂન્ય હોય? તો કે 7 શૂન્ય હોય. એટલે જો અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ. એટલે અહીંયા થઈ ગયું 9, પછી 5 લાખ છે એટલે 0,5 અને પછી સીધા 41 છે એટલે અહીંયા બાકીનામાં શું મૂકી દીધું આપણે? 0,0,0 અને અલ્પવિરામ 3 2 2 એવી રીતે. બરાબર? 7,52,21,302. ફરીથી જો અહીંયા કરોડવાળી સંખ્યા છે, અહીંયા 9 કરોડ હતા, અહીંયા 7 કરોડ આવ્યા. હવે અહીંયા 5 લાખ હતા, જ્યારે અહીંયા કેટલા થઈ ગયા? 52 લાખ થઈ ગયા. એટલે એક શૂન્ય જે મૂક્યું હતું એની જગ્યાએ 5 2 થઈ ગયું. બરાબર? પાછું અલ્પવિરામ મૂકી દીધું. પછી આવ્યા 21,000, તો એ થઈ ગયા અહીંયા 21, પાછું અલ્પવિરામ અને છેલ્લે 302. બરાબર? 58,423,202. હવે તમે અહીંયા જોશો તો આમાં તમારું સંખ્યા મિલિયનમાં છે. તો મિલિયનમાં સંખ્યા હોવાથી આપણે મિલિયન પ્રમાણે લખીશું. તો 58 મિલિયન હોય તો એની પછી આપણે 3 2 જોડી બનાવવાની થાય, એટલે 202. તો અહીંયા 202 એક અલ્પવિરામ, 423,000 મૂકી દીધા અને એની આગળ આપણે મૂક્યા 58. એટલે 3 3 3 એ પ્રમાણે આવે છે. બરાબર? પણ અહીંયા આપણે 2 જ અંકો છે એટલે 58,423,202. બરાબર? પછી 23,30,010. બરાબર? તો એમાં તમે જોશો 23 લાખ, પછી 10,000ના સ્થાને 3 અને પછી 1000ના સ્થાને કંઈ નથી એટલે 30,000 કરવા હોય તો 3 0 મૂકવા પડે અને પછી 0 1 0. બરાબર? તો આવું બધું તમે અગાઉના ધોરણમાં શીખેલા જ છો, ફક્ત થોડું નવું છે અને એમાં નવું છે એ ખાસ છે મિલિયનવાળી પદ્ધતિ, એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. ત્રીજો પ્રશ્ન જોઈએ તો અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. બરાબર? હવે જો અલ્પવિરામ મૂકી દેવાનું છે તો પહેલાંમાં અલ્પવિરામ મૂકી, હવે અહીંયા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ જ છે ખાલી, તો સૂચના જ આપેલી છે. તો આપણે અહીંયા લખીએ તો પહેલું 3 પછી 2 2. આખી સંખ્યા વાંચવાની છે ને શબ્દોમાં પણ લખવાની છે. તો કે 8,75,95,762. ફરીથી 3 અંકે મૂકીએ તો અહીંયા 2 પછી 4 પહેલાં અને પછી 85. એટલે આપણી આખી સંખ્યા બનશે 85,46,283. હવે અહીંયા તમે જોશો તો આખી સંખ્યાને 3 2 2. બરાબર? એવી રીતે અલ્પવિરામ મૂકવાનું. પછી એને સ્થાન કિંમત પ્રમાણે વાંચો તો ફરીથી સ્થાન કિંમત સમજીએ. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ. તો અહીંયા થઈ ગઈ 9 કરોડ 99 લાખ અને પછી કંઈ નથી તો છેલ્લે આવી ગયા 46. આ સંખ્યામાં પણ જોઈએ 3 2 2 એટલે આપણી સંખ્યા બની 9,84,32,700. ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર 4 તો એમાં જુઓ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો હવે આપણે પ્રશ્ન નંબર 4માં સૂચના પ્રમાણે બરાબર આપણી સંખ્યાને અલ્પવિરામ મૂકીએ તો સમજૂતીમાં જ મેં સમજાવ્યું આગળ તેમ આપણે 3 અંકોએ અલ્પવિરામ મૂકી દેવાના. એટલે અહીંયા 3 અંકો બની ગયા. તો આગળ 2 અલ્પવિરામ પછી જે વધે છે એ મિલિયન થશે એટલે અહીંયા થઈ ગયું 78,921,092. ખ્યાલ આવ્યો? બીજું છે તો એમાં મૂકી દઈએ તો 2 અલ્પવિરામ પછી વધે 7 તો એ થઈ ગયા મિલિયન. તો 7,452,283. તો આ હતા પ્રશ્ન A B. અને હવે C અને Dમાં જોઈએ તો
અહીંયા છે 3 અંકોએ અલ્પવિરામ, તો અહીંયા થશે 99,985,102. ખ્યાલ આવ્યો? હવે ફરીથી પાછા આપણી જે સંખ્યા આપી છે એમાં 3 અંકોએ અલ્પવિરામ મૂકીએ તો અહીંયા સંખ્યા બનશે બરાબર આ રીતની. અહીંયા 3 અંકોએ અલ્પવિરામ, તો 2 અલ્પવિરામ પછી જે આ જોવા મળે તો એ આપણા સીધા મિલિયનમાં જશે. એટલે અહીંયા લખીએ તો કે 48 મિલિયન. પછી 042 છે તો એમાં શૂન્ય જ આપેલું છે તો એને સીધું જે પાછળ વધ્યું એને હજારમાં વાંચવાનું અથવા તો લખવાનું કે 49,000. અને છેલ્લે જેમ આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં હોય તેવી જ રીતે 831 મૂકી દેવાના. એટલે આખું વાંચીએ તો થશે 48,49,831. તો આ હતું આપણું સ્વાધ્યાય 1.1 અને હવે આગળ 1.2 વિશે આવતા વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.